જો મિત્રો મસ્ત મરચું વાટી કાઢ્યું મમ્મીજી. મીઠી લીમડી, લીલા મરચાં, લીલું લસણ, સૂકું લસણ, જીરું બધું જ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો સવારના 9:10 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. જો મિત્રો મસ્ત મરચું વાટ, મીઠી લીમડી, લીલા મરચાં, લીલું લસણ, સૂકું લસણ, જીરું બધું જ. મિત્રો મેથીની ભાજી કાપીને ધોઈ કાઢી છે, મસ્ત જોઈ લો. અને અહીંયા 2 બટાકા, ડુંગળી, લસણ, લીલું લસણ છે ને સૂકું લસણ. તો ચાલો હવે શરૂઆત કરીએ જમવા બનાવવાની. મિત્રો હવે કાપેલા બટાકા નાખી દઉં. જો બટાટા કાઢી લીધા. હવે ડુંગળી શેકાઈ જાય લસણ થોડું નાખી દઉં. આ લીલું લસણ, ચાલો હવે ધોયેલી ભાજી નાખી દઉં. પછી ઉપરથી નાખીશું મસાલા. ફ્રાય બટાકામાં જે મેથીની ભાજી બહુ સરસ લાગે મિત્રો. આવી રીતે જીરું પાવડર, બટાટામાં હળદર નાખી દઈએ એટલે બહુ નહીં નાખતી, થોડીક નાખું છું. લાલ મરચું, બટાટા જો મસ્ત થઈ ગયા છે, ચંચળી અને એકદમ મસ્ત. બટાકા ઉપરથી તો ફ્રાય બટાટાની ભાજી કલર કેટલો સરસ લાગે છે. તો ગેસ સાફ થઈ ગયો મસ્ત એકદમ. જોઈ લો પ્લેટફોર્મ ક્લીન. સિલિન્ડર પણ નીચેથી બંધ કરી દીધું. ઘરમાં ઝાડુ વાળું પણ કમ્પ્લીટ થઈ ગયું. મિત્રો લાલ મરચું, પછી લીલા મરચાં, લીલું લસણ, પછી સૂકું લસણ, જીરું, પછી મીઠું અને મીઠી લીમડી બધું વાટીને, જો મીઠી લીમડી ઉપર દેખાતી હશે, બધું મસ્ત વાટી કાઢ્યું છે. તો આજે અમે શાની જોડે ખાઈશું ખબર છે? આ મસ્ત મરચું વાટ્યું મમ્મીજીએ. મજા કેમ આવે ખબર છે ખાવાની? અને કોની જોડે? તો ચાલો બતાવું તમને. તો જોઈ લો, સરપ્રાઈઝ. તો મિત્રો બાજરીના રોટલા આજે બનાવ્યા છે મેં. રોટલા થઈ ગયા. તો આજે બાજરીના રોટલા જોડે અમે મસ્ત વાટેલું મરચું ખાઈશું. અને ભાજી તમે જોઈ લો કે મારી ભાજી કેવી બની છે. મસ્ત થઈ છે ને એકદમ. જો તો આજે મારી મસ્ત બટાકાની ફ્રાય ભાજી તૈયાર છે બટાકા જોડે. અને બાજરીના રોટલા અને મસ્ત મરચું હોય આવું વાટેલું. હા હા હા, તો વટ પડી જાય ભાઈ. તો હું તો આજે ભાજી થોડી ઓછી ખાઈશ, પણ આજે મરચું ને બાજરીનો રોટલો ખાઈશ. બહુ મજા આવશે આજે ખાવાની. તો ચાલો મિત્રો, મારું જમવાનું બની ગયું છે. આજ તો મસ્ત મેથીની ભાજી બનાવી છે બટાકામાં. અને મસ્ત બટાકા પહેલાં સાતરી લીધા અને પછી બટાકા ઉપરથી નાખી દીધા. તો મેથીની ભાજી મારી તૈયાર છે.
મરચું વાટ્યું છે, મસ્ત લસણિયું મરચું ને બાજરીના રોટલા. તો આજનું મારું બપોરનું જમવાનું રેડી. ચાલો મિત્રો, મારું જમવાનું બની ગયું. મેથીની ભાજી બનાવી, મેથી બટાકાની ભાજી, બાજરીના રોટલા અને લસણિયું મરચું વાટ્યું છે. તો બપોરનું જમવાનું મારું રેડી થઈ ગયું. તો આજ માટે આટલું જ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.